અમરેલી લોકસભા બેઠક અહીં મુકાબલો છે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર અને ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા વચ્ચે। બંને ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં પાડી રહ્યા છે પરસેવો, સાથે સાથે એકબીજા પર છોડી રહ્યા છે શબ્દબાણ। પોતાને અમરેલીની શિક્ષિત દીકરી ગણાવી જેનીબેન ઠુમ્મરે ભરત સુતરિયાને ફેંક્યો સીધો સંવાદ કરવાનો પડકાર। જેનીબેને ખુલ્લો પડકાર ફેંક્યો કે ગુજરાત અને ભારત તો ઠીક, ભરત સુતરિયાને જો ભાજપનો ઇતિહાસ પણ ખબર હોય તો મંચ પર આવીને ચર્ચા કરી બતાવે। જવાબમાં ભરત સુતરિયાએ જેનીબેનના પડકારને સ્વીકાર્યો। ભરત સુતરિયાએ કર્યો હુંકાર કે જાહેરમાં સંવાદ કરવા માટે તૈયાર છું। ભરત સુતરિયાનું ત્યાં સુધી કહેવું છે કે હું ભલે ઓછો ભણેલો હોઉં પરંતુ ગણેલો છું। ઓછું શિક્ષણ મેળવનાર કેશુભાઈને સફળ મુખ્યમંત્રી ગણાવી ભરત સુતરિયાનું કહેવું છે કે ભણેલા જ નહીં ગણેલા પણ રાજનીતિમાં આગળ વધી શકે છે। ઓપન ચેલેન્જ ઉમેદવાર તરીકે કરું છું કે બંને ઉમેદવારને હું સામેના ઉમેદવારને કહું છું કે એ પસંદ કરી લે। એમના પસંદગીવાળા ટોપિક ઉપર હું ચર્ચા ખુલ્લા મંચ ઉપર કરવા માટે તૈયાર છું। એ એમ કે મારે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ ઉપર ચર્ચા કરવી છે તો પણ કરવા માટે તૈયાર છું। એ એમ કે મારે 1947 પછી આઝાદી મળી, 1947 પછીના ભારતથી લઈને 2024 સુધીના ભારતની ચર્ચા કરવી છે તો પણ તૈયાર છું। કેશુબાપા મુખ્યમંત્રી બન્યા ત્યારે એમ કહેતા હતા 7 ચોપડી ભણેલ છે, 700 કિલોમીટર લઈ અને પાણીની પાઇપ નાખી દીધી। ભણેલા અને શિક્ષિત હતા એના મુખ્યમંત્રી કોઈ ન લાવી ગયા। ભણેલ હોવા પણ ગણેલ હોવા જરૂરી છે, એ તો સમયે ખબર પડશે। મારી ઉપર તો આપશે કે એણે ઘણાય કર્યા છે, અભણ ને આ તે, પણ હું 10 ભણેલો છું। મારા વિસ્તારનો વિકાસ કરવા માટે, આ અમરેલી 14 લોકસભાનો વિકાસ કરવા માટે મારા માટે કાફી છે, પણ મારી પાસે જે ખોટા હુસ છે એ ન્યા નથી।